માઇક. લોકપ્રિયતાનો આ જ ફરક છે. મેં કશું નામ ઉલ્લેખ કર્યો નથી ને આપ સૌએ તાળીઓથી વધાવ્યા. ખૂબ તાળીઓ. પ્લીઝ ગીવ બિગ હેન્ડ. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ અને એમની સાથે વરિષ્ઠ પત્રકાર આજે બોલવાના છે એવા આદરણીય રોનકભાઈ પટેલનું પણ સ્વાગત છે. વેલકમ સર. આજની આ ઇન્ટરેસ્ટિંગ સેશન અને એક વ્યક્તિ જે બે ફિલ્ડમાં માહિર છે, વક્તૃત્વ અને કર્તૃત્વ. એટલે વાતો તો ઉત્તમ સમાજ પાસે કરે જ છે, પણ માત્ર વાતોના વડા નહીં, પણ નક્કર નરી વાત સાથે સમાજ સામે એક ઉદાહરણ જેમણે બેસાડ્યું છે એવા ખજૂરભાઈ આજે આપણી સાથે છે. એનો વિશેષ આનંદ છે. ભરચક વ્યસ્તતાઓ વચ્ચે પણ એમણે સહજતાથી અમારા સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અને ભંભરાટ ફેલાવાના ઉપક્રમમાં સહયોગ આપ્યો. એમની સાથે ખાસ રોનકભાઈ પટેલ પણ વરિષ્ઠ પત્રકાર છે. એમણે પણ અમને સમય ફાળવ્યો, એનો આનંદ છે. આદરણીય કપૂર સાહેબને મંચ પર પધારવા માટે હું વિનંતી કરીશ. નિર્ણય કપૂર સાહેબને આ મહાનુભાવોનું અભિવાદન કરીશું. તો ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય નિર્ણય કપૂર સાહેબને મંચ પર પધારવા માટે હું વિનંતી કરું છું. અને આપણે રોનકભાઈ અને આદરણીય ખજૂરભાઈને અભિવાદન કરીશું. સૌપ્રથમ નીતિન જાની ખજૂરભાઈનું અભિવાદન. આદરણીય કપૂર સાહેબને વિનંતી. થેન્ક યુ વેરી મચ સર. આદરણીય નિર્ણય કપૂર સાહેબ, નીતિનભાઈ જાની ખજૂરભાઈ. ત્યારબાદ આદરણીય સન્માનીય વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ પટેલ સાહેબના અભિવાદન માટે હું કપૂર સાહેબને વિનંતી કરીશ. ત્યારબાદ સાહેબને વિનંતી, આપ મંચ પર 2 મિનિટ રહેશો. ખજૂરભાઈની સેવાથી પ્રભાવિત જાણીતા શિવકથાકાર એમનું અભિવાદન કરવા માગે છે એક સ્મૃતિચિહ્ન દ્વારા. એમની સેવાઓથી પ્રભાવિત થઈને સાથે રોનકભાઈ અને કપૂર સાહેબને પણ જોડાવા માટે હું વિનંતી કરું છું. ખૂબ તાળીઓના સન્માન સાથે એક કર્મઠ વ્યક્તિનું, એક સમાજ સમર્પણ અને સદભાવ સાથે સતત ચાલતા રહેતા વ્યક્તિનું અત્યારે અભિવાદન થઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ સર. તો હવે આજના કાર્યક્રમનો દોર એક એવા સન્માનીય વ્યક્તિ જેમને સાંભળીને અમે એટલે અમારી આખી પેઢી તૈયાર થઈ છે, અને જેમને સાંભળીને એક વેલ્યુઝ, જેમ ખજૂરભાઈએ એક વેલ્યુઝ ઊભા કર્યા, એક પોતાની એક નવી કેડી કંડારી આ સેવાના માર્ગે. અને સાથે એવું નહોતું કે એમનું જે એક હાસ્ય કલાકાર તરીકે એટલા બધા ફોલોઅર્સ છે કે એ સરસ કામ ચાલતું હતું. નહીંતર સામાન્ય રીતે એવું થાય કે ચલો આ નથી ચાલતું તો આમાં નસીબ અજમાવીએ. એવું નથી. ત્યાં પણ ટોપ પર હતા અને અહીંયા પણ ટોપ પર રહ્યા છે. એવી રીતે રોનકભાઈ પણ એક નવા વેલ્યુઝ સેટ કર્યા, નવી વાત મૂકી અને એક પત્રકારત્વની નવી કેડી કંડારી. તો હું હવે માઇક સોંપું છું આદરણીય વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ પટેલ સાહેબ. ખૂબ તાળીઓના સન્માન સાથે એમને આવકારીએ. નમસ્કાર. ગુજરાત મીડિયા ક્લબના
આ એક અદ્ભુત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળે એક પત્રકાર તરીકે ચોક્કસથી આનંદ એટલે થાય, ભારતના દીકરા હોઈએ અને ભારતની સંસ્કૃતિને આગળ વધારવાનો એક કાર્યક્રમ થતો હોય, એનો પ્રયાસ થતો હોય, એમાં ઉપસ્થિત રહેવું કોઈ પણ પત્રકાર માટે ગર્વની વાત હોય. કેમ કે મારો કાર્યક્રમ છે હું તો બોલીશ, હરમેશ હું કડવું અને તીખું બોલવા ટેવાયેલો છું, પણ પ્રમાણિકતાથી કબૂલીશ કે મેં જ્યારે ખજૂરભાઈનો કાર્યક્રમ કર્યો છે, એટલે કે નીતિનભાઈ જાનીના સાથે કાર્યક્રમ કર્યો છે, એ કુદરતી સંકેત ગણો કે પછી એમના સારા કર્મના કારણે મારામાં જે પણ ભાવ આવતો એ ભાવ ગણો, ક્યારે તીખો શબ્દ નીકળી નથી શક્યો. કારણ કે ખજૂર શબ્દમાં જ એટલી મીઠાશ છે કે તમે શોધો તો પણ કડવો શબ્દ, તીખો શબ્દ ન નીકળે. કેમ કે ભારત કુળની અંદર, ભારત કુળમાં ભાવ હોય, અને ભાવ સેવાના ભાવથી વધુ મોટો કોઈ ભાવ ન હોઈ શકે. અને એ સેવાનો ભાવ મેં નીતિનભાઈમાં જોયો છે, મેં જાતે અનુભવ્યો છે. 300થી વધુ એ પરિવાર, દીકરા દીકરીઓને ઘર આપવા, મકાન જાતે બનાવવું. આપ લોકો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હશો, પણ એ એડિટેડ જોતા હશો, એટલે કદાચ એવું વિચારતા હશો કે કેમેરામાં દેખાય એટલા પૂરતા જ ખજૂરભાઈ કામ કરતા હશે. હું આખો દિવસ એમની જોડે ફર્યો છું, દિવાળીના દિવસોમાં ફર્યો છું. આ વ્યક્તિ એ ગરીબ દીકરા દીકરીઓનું ઘર બનાવવા માટે, બનાવીને આપવા માટે નહીં, બનાવવા માટે જાતે સિમેન્ટ કપચીના ટોકર ઉચકતા મેં જોયા છે. કેમેરો સ્વાભાવિક જ હું કેમેરાનો માણસ છું, એટલે કેમેરો બંધ થાય પછી મેકઅપ રિમૂવ કરી દેતો હશું ને બીજો રોનક હશે કદાચ. પણ મેં ખજૂરભાઈમાં જોયા છે, કેમેરો ચાલુ હોય કે બંધ હોય, હર હંમેશ મેં એમને કામ કરતા જોયા છે. અને એ જ બતાવે છે કે વ્યક્તિની નિષ્ઠા છે શું, ભાવ છે શું. ખજૂરભાઈ વિશે આટલું કહ્યું અને ફરી એકવાર એમની સાથે સંવાદ શરૂ કરીશ. એટલે મેં તો ઘણા પાસા એમના જોયા છે, આપ સુધી કેટલાક પાસા બહાર નહીં આવ્યા હોય, એ આશા રાખું કે આ સંવાદની અંદર બહાર આવશે અને એ ભાવનો સંસ્કાર આ સંવાદ થકી બધા સુધી પહોંચશે. નીતિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારે એ જ જાણવું ને સમજવું છે, એક યુટ્યુબર, એક કોમેડી કરી કાર્યક્રમ કરવાવાળો વ્યક્તિ, એના દિલ દિમાગમાં એવી રીતે કેવી રીતે આવે કે કોમેડી કરવાની સાથે સાથે આ સેવાનું કાર્ય પણ કરી લો? પહેલાં તો તમામનો ખૂબ ખૂબ આભાર કે આજે એ લાયક મને સમજ્યો કે આજે ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ને આ યુનિવર્સિટી, આટલી વિશાળ યુનિવર્સિટી મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ છે. અમદાવાદમાં બહુ ફેરો છું, પણ મને અત્યારે આ યુનિવર્સિટી, એ ગુજરાત યુનિવર્સિટી જોતાં એવું લાગે છે કે ભાઈ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા શા માટે જાય છે. એટલી અદ્ભુત યુનિવર્સિટી છે. ગુજરાતમાં બધી જ વસ્તુ છે, પણ આ યુનિવર્સિટી જોતાં મને લાગી. રહી વાત રોનકભાઈની, તો શરૂઆત 10 વર્ષ પહેલાં કરી હતી યુટ્યુબમાં. જ્યારે યુટ્યુબમાં કોઈને જ કંઈ ખબર નથી ત્યારે શરૂઆત કરી હતી. ને ત્યારે તમે કહો ને કે જ્યારે તમે શરૂઆત જીવનની કરતા હો એટલે તમને ના પાડનારા બહુ જ અસંખ્ય લોકો મળી રહી. એટલે જ્યારે મેં મારા જીવનમાં યુટ્યુબની શરૂઆત કરી ત્યારે ઘણા લોકોએ મને કીધું કે આ યુટ્યુબ શું છે, આ તો કંઈ થોડું હાલતું હશે. પણ માતાજીનું નામ લઈને આપણે કહેવાય ને ગુજરાતી એટલે સાહસિક, એવા વિચારથી આગળ વધવાની શરૂઆત કરીને આજે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, બધામાં હાઈએસ્ટ સબસ્ક્રાઈબર સાથે ખજૂરભાઈનું નામ પહેલા નંબર પર છે. અને એ બધા તમારા બધાના પ્રેમના લીધે છે. એટલે આપણા ગુજરાતી સ્વાભિમાની પ્રજા છે, હાર માનવામાં નથી માનતા. એટલે શરૂઆત કરીને આજે તમે રિઝલ્ટ જુઓ છો, ઘરે ઘરે લોકો પ્રેમ કરી રહ્યા છે. એ ઈચ્છા ક્યારથી થઈ કે યુટ્યુબ બાદ કે વિડીયો બનાવ્યા બાદ સેવાના કાર્યો પણ કરું? હું એઝ અ ગુજરાતમાં, હું પહેલાં તો મુંબઈમાં કામ કરતો ફિલ્મ સિટીમાં, પણ જ્યારે ગુજરાતમાં મને ગુજરાતી પિક્ચર ઓફર થાય એઝ અ રાઇટર ડાયરેક્ટર, એ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે યુટ્યુબમાં પબ્લિક માટે કંઈક કરીએ. ત્યારે મારા પ્રોડ્યુસરોએ બધાએ કીધું કે આ બધું ન ચાલે. મેં મારા ખર્ચે, મારા સાહસથી યુટ્યુબની શરૂઆત કરી. યુટ્યુબમાં એઝ અ કોમેડી કલાકાર જીગલિયન ખજૂરની શરૂઆત કરી. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, આગળ વધ્યો. પણ તોકતે વાવાઝોડું, હું કોરોનામાં તો લોકોની સેવા કરતો જ. એક બીજી વાત કે આપણો જે જમાનો છે, આપણો જે યુગ છે, એક ટાઈમ એવો હતો કે ભાઈ એક હાથથી તમે દાન આપો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, એ સમય હતો.
અને હું પણ એ જ વસ્તુમાં વધારે બિલીવ કરતો કે ભાઈ આપણે કોકનું કામ કરતા હોઈએ તો દેખાડો શા માટે કરવાનો. કોરોનામાં મેં અસંખ્ય લોકોની સેવા કરી તો મને ઘણા લોકો એવી કમેન્ટ કરી કે ભાઈ બધા કલાકારો સેવા કરે છે, તમે તો કંઈ કરતા જ નથી. એટલે મને એવું લાગ્યું કે ભાઈ હવે એ જમાનો નથી કે તમે એક હાથથી દાન આપો ને બીજા હાથને ખબર ન પડે. અત્યારે તમે બતાવો લોકો સુધી, હા તમે દાન કેવા રૂપમાં કરો છો એ મહત્વનું છે. તમે એક રોટલી આપો ને ફોટા પડાવો લોકોને, 5,000નું કરિયાણું આપો ને લોકો આ ફોટા વિડીયો બનાવો, એ યોગ્ય નથી. તમારું પાત્ર મહત્વનું છે. કદાચ તમે કોઈની પાછળ 1 લાખ 10 લાખનો ખર્ચો કરતા હો તો એ લોકો જોઈને પ્રેરિત થાય. હું એવા દાનમાં વધારે મહત્વ રાખું છું. એટલે જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું હું ત્યાં ગયો, મેં બધા જ આપણા ગુજરાતી પ્રજા એવી છે કે આપણે ગુજરાતી ક્યારેય આફતમાં હરેક ગુજરાતી હરેક વ્યક્તિની હારે ઊભો હોય. એટલે જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું તો અમે ખટારા ભરીને લોટ છે, તેલ છે, બધું લઈને પહોંચી ગયા. પણ ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જ્યારે આવી કોઈ આફત આવે ને એટલે એટલી બધી સંસ્થાઓ ઉમટી પડે કે એક વ્યક્તિને કદાચ 5 કિલો લોટની જરૂર હોય તો એના ઘરની અંદર 150 કિલો લોટ થઈ જાય એક વ્યક્તિ માટે. એટલે એ વ્યક્તિને એવું થાય કે ભાઈ હું વાપરીને કેટલું વાપરીશ. હવે તમે કોઈ એક સામાન્ય વ્યક્તિ કોઈ માજી નહીં તમે લોટ આપો, કદાચ તમે એને 150 કિલો લોટ આપી દો, એ ખાઈને વધીને 2 મહિનામાં એનો લોટ બગડી જશે. એટલે આપણી ભાવના એવી હોય છે કે ભાઈ આપણે બને એટલી બધી વસ્તુ લોકો સુધી પહોંચાડીએ. પણ ખરા અર્થમાં જોવા જઈએ તો જ્યારે અમે સેવાની શરૂઆત કરી, માજીને લોટ આપ્યો એટલે માજીએ મારો હાથ પકડ્યો કે ભાઈ તમે આ લોટ આપો છો, તેલ આપો છો, એ બધી વાત 2 નંબરની છે. મારું ઘર તૂટી ગયું છે, જે કરવાની જરૂર છે ને એ તમે કરતા નથી, મને ઘર બનાવી આપતું. હવે એ માજી પોતે આર્મીના રિટાયર્ડ ઓફિસરના વાઇફ હતા. એમના હસબન્ડે 2 વોર આપણા ભારત માટે લડેલી. એ માલુઆઈ નામ હતું, સીમર ગામ હતું. હવે ઉનાનું આ સીમર ગામ છે જેની અંદર હાઈએસ્ટ આર્મીના છોકરાઓ ગુજરાતમાંથી વધારે ભણે છે. અત્યારે જેટલા જ્યારે વાવાઝોડું તોકતે આવ્યું ત્યારે જેટલા યંગ એના એ ગામના છોકરાઓ હતા એ બધા આર્મી બોર્ડર પર લડતા હતા. અને એ ગામની અંદર શરૂઆત કરી એક ઘર બનાવવાની. અને એ ઘરની શરૂઆત કરતાં 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 આજે 344 ઘર ગરીબો માટે બનાવ્યા છે. આપે ખજૂરભાઈ ઘર તો બનાવ્યા, ખાસ કરીને અનાથ દીકરા દીકરીઓ માટે ઘર બહુ બનાવ્યા. પહેલું અનાથ દીકરા દીકરી માટે ઘર ક્યારે બનાવ્યું અને એ એક્ઝેક્ટ ભાવ શું હતો, અને જ્યારે ઘર મળ્યું ત્યારે દીકરા દીકરીના ચહેરા ઉપર શું ભાવ હતો? મેં જેટલા 344 મેં ઘર બનાવ્યા છે, તમે જેટલા મારા ઘર જોશો રોનકભાઈ, એમાં હર એક ઘર છે કોઈના મા બાપ નથી, 4 બાળકો છે અનાથ છે, કોઈ 3 બાળકો અનાથ છે. મેં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘર બનાવ્યા છે, સૌરાષ્ટ્રમાં ઘર બનાવ્યા છે, ઉત્તર ગુજરાતમાં ઘર બનાવ્યા છે, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, વાવ છે, થરાદ છે, આ બધી જગ્યા પર મેં ઘર બનાવ્યા. ક્યારેય તમે સેવા કરવા નીકળો તો તમારો કોઈ એરિયા નથી હોતો. તમને એવું લાગુ છે કે ભાઈ જેનું ઘર જેને ભગવાનમાં જેને નિમિત્ત બનાવ્યા છે, આપણે લોકોનું કામ કર્યું છે. મેં જેટલા લોકોના ઘર બનાવ્યા છે, અને જ્યારે હું ઘર બનાવું છું મારા મનમાં ક્યારેય એવું નથી હોતું કે ભાઈ આ માણસ મને આશીર્વાદ આપશે નહીં આપે, આને ગમશે નહીં ગમશે. પણ એક વસ્તુ ચોક્કસપણે કહીશ કે મેં જેટલા બાળકોના ઘર બનાવ્યા છે, ઘર બનાવ્યા પછી ઘરની પૂજા અમે કરીએ છીએ. અને ઘરની અંદર જ્યારે એ બેડની ઉપર એ બાળકો પંખો ચાલુ કરી અને પંખા આમ જે સતત ઉપર જોતા હોય છે ને, ત્યારે મને અંદરથી એવું ફીલ થાય કે છોકરાના ફેસ પરથી એવું થઈ ગયું છે કે ભાઈ હવે શાંતિ થઈ ગઈ છે. એટલે રોટલો અને ઓટલો, આપણી ગુજરાતમાં એક ઓલી ભાષા છે ને કે રોટલો અને ઓટલો બહુ ભાગ્યશાળીને મળતો હોય છે. તમે કદાચ મુંબઈ જાઓ તો રોટલો નોટલો લોકો નથી મળતો, ઘણી જગ્યા પર જાઓ. પણ જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે એક છત આપી દો એટલે પછી એના મનમાં 10 સારા વિચાર આવે કે ઘરનું ઘર થઈ ગયું છે તો આપણે હવે કંઈક આમ કરવું છે. એક સામાન્ય વ્યક્તિ જ્યારે ભાડે રહેતો હોય ને તો એનું સપનું એવું હોય કે ભાઈ મારે પોતાનું ઘરનું ઘર બનાવવું છે. ઘરનું ઘર બનાવ્યા પછી એ પોતે વિચારશે કે હવે ફર્નિચર વસાવવું છે, હવે દીકરા દીકરીઓના લગ્ન કરવા છે. એટલે તમે કોઈને એક છત આપો છો એનાથી વિશેષ હું એવું માનું છું કે ગુજરાતમાં કોઈ બીજી વસ્તુ નથી. કેમ કે આપણી સંસ્કૃતિમાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. અને આ પણ એક ભજન જ છે જે પ્રકારે તમે સેવા કરો છો. પણ સેવા કરવા માટે પૈસા પણ તો જોઈએ. તમારા દિલ દિમાગમાં આ જ સવાલ હશે, અને મને ખબર છે કે શરૂઆત તમે 2-5 લાખથી કરેલી ઘર બનાવવાની કિંમત 10 લાખ સુધી પહોંચ્યા. રૂપિયા આવે ક્યાંથી? તમામના દિલ દિમાગમાં આ જ સવાલ હશે. ખજૂરભાઈ વિડીયો તો મૂકી દીધો, ઘર બનાવી દીધું, પણ એ રૂપિયા આવે ક્યાંથી? મેં જ્યારે પહેલું ઘર બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે હું પેલું
કોબાવાળું ઘર બનાવતો, પતરાના ઘર બનાવતો. પછી ધીમે ધીમે હું પોતે અપડેટમાં વધારે માનું છું. હું હંમેશા એ માનું છું કે ભાઈ તમે કોઈના માટે ભાઈ કંઈ કરો, થોડું કરો પણ એટલું બેસ્ટ કરો કે એ પોતાને વ્યક્તિને લાગવું જોઈએ. મેં જ્યારે પહેલી શરૂઆત કરી ત્યારે હું 2 લાખ રૂપિયાનું ઘર બનાવતો. ધીમે ધીમે યુટ્યુબમાં અર્નિંગ થઈ મારી, હું ઇવેન્ટ્સ કરું છું. મેં મારા જીવનમાં મેં આ જાહેર જનતામાં કે મીડિયામાં મેં કદાચ નહીં તો 1000 વખત કીધું છે કે હું મારી ઇન્કમના 99% રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. એક પણ રૂપિયો હું ઘરે નથી લઈ જતો. હું એવું માનું છું કે ભાઈ તમે સમાજમાંથી કમાવો છો તો સમાજને પાછું દેવામાં શું વાંધો છે. મેં મારા જીવનમાં કોઈ ફંડ ફાળા નથી કર્યા, કોઈ પાસે માંગણી નથી કરી. હા, કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ તમે આ સારા કાર્ય કરો છો, એમાં અમારે તમારી યાર સહભાગી થવું છે કે અમારે 2-5 રૂપિયા મદદ કરવી છે, તો મેં ક્યારેય કોઈ વ્યક્તિને ના નથી પાડી. પણ મારા જીવનની અંદર મારો એક દાખલો એવો નહીં હોય કે મેં કોઈને એમ કીધું કે મને તમે 2 પૈસાની મદદ કરો કે અમારી આ સંસ્થા છે કે અમને ફંડ ફાળા આપો. કારણ કે આપણી ગુજરાતી પ્રજા એવી છે કે તમે કોઈ પાસે માગો ને તો તમારી વેલ્યુ ડાઉન થાય, તમારું કદ ઘટી જાય છે. પણ તમારા કામને જોઈને કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ હા તમે કામ મસ્ત કરો છો, મારે 2 થેલી સિમેન્ટ આપી છે, તો મેં ક્યારેય કોઈ વ્યક્તિ ના નથી પડી. પણ મારા જીવનની અંદર હું જે કમાવું છું 99% રૂપિયા છે ગરીબોના, એ ગરીબો પાછળ વાપરું છું. જેટલા ઘર છે, જ્યારે જાઉં છું મારા બેંક એકાઉન્ટની અંદર, અત્યારે કાલે મેં મારું બેંક એકાઉન્ટ ચેક કર્યું, 534 રૂપિયા હતા. રોનકભાઈ કેટલા? 534 રૂપિયા હતા મારા ઘર અકાઉન્ટની અંદર. ICICI બેંકનું મારું અકાઉન્ટ હતું. એટલે હું એવું માનું છું કે જે કાંઈ પણ કમાવું છું લોકો પાછળ વાપરીએ, લોકો માટે સારું કરીએ. અને યુવાનો જેટલા ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, 6-6.5 મિલિયન ફોલોઅર મને ફોલો કરે છે, જેમાંથી 5 થી 5.5 મિલિયન યુવાનો છે. એટલે મારી ફરજમાં આવે કે યુવાનો છે એ સારા રસ્તે દોડે, સારા કાર્ય કરે અને હું જે કાર્ય સમાજ માટે કરું છું એ અનુસરે. નીતિનભાઈ, ચલો તમારામાં તો સેવાનો ભાવ આવી ગયો, યુટ્યુબર હતા, એક ફેમ હતી, એક નામ હતું, તમારી ટીમ પણ જોડે જોડે દેખાવા લાગી, એનું પણ નામ થયું. પણ તમે આખા ગુજરાતમાં ફર્યા તો આપણી જે સંસ્કૃતિની સભ્યતાનો સેવાનો ભાવ કહેવાય છે, તમે જોયો કે તમે જે કાર્ય કરો છો એમાં સેવાના ભાવથી સ્વયંભૂ લોકો જોડાતા હોય? ઘણીવાર જો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે ભાઈ આ માણસ પોતે જાતે ઘર બનાવે છે, પથરા ઉપાડે છે, બેલા ઉપાડે છે, સિમેન્ટ ઉપાડે છે, પણ હું જે ફિલ્ડ પર જતો હોઉં છું, હું લોકોના કામ કરતો હોઉં છું, તો કોઈ ગામમાં હું ઘર બનાવું છું તો ગામના લોકોને એવું થાય કે આ વ્યક્તિ દક્ષિણ ગુજરાતમાંથી આવી અને આપણા ગામની અંદર જો પથ્થર ઉપાડતો હોય, સિમેન્ટ ઉપાડતો હોય, તો આપણી ફરજમાં આવે કે આપણે પણ એની સાથે ઊભું રહેવું જોઈએ. ઘણા લોકો એવા ભાવથી આવે કે ભાઈ હાલો ખજૂરભાઈ ફોટા પાડવાનો મોકો મળશે, કે ભાઈ ખજૂરભાઈની યારે વિડીયોમાં આવવાનો મોકો મળશે. ઘણા લોકો એવા હેતુથી આવે કે હાલો ભાઈ આપણે સેવામાં લાગીએ, આપણે 2 પથ્થર ઉપાડીએ. એટલે આમ જોવા જઈએ તો જ્યારે રામે પુલ બનાવ્યું, નિર્માણ કર્યું હતું, ત્યારે બધા લોકોએ ભેગા મળીને ટીમ વર્કમાં કામ કરીને જ્યારે તમે શ્રીલંકા સુધીનો બ્રિજ બનાવ્યો હતો, તો હું એ જ માનું છું કે ભાઈ મારી સાથે જેટલા લોકો કામ કરે છે અમે બધા મળીને 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ અને હા ટાર્ગેટમાં કામ કરી કે ભાઈ આ દિવસની અંદર આ કામ થવું જોઈએ. કોઈ પણ અચ્છો ખાસો માણસ હોય, અમારા ફિલ્ડનો એક નિયમ છે, તમે નાના માણસ હો કે તમે ઉદ્યોગપતિ હો, અમારી ફિલ્ડની અંદર અમારી યાર ફોટા પાડવા હોય કે અમારી યાર ઊભું રહેવું હોય તો એટલીસ્ટ 2 થી 3 કલાક તમારે મહેનત કરવી પડે. આ અમે જે ઘર બનાવીને આનો રૂલ છે. કેમ કે મેં પણ જોયું છે ને, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં મેં પણ જોયું, એક પ્રોફેસર હતા, વેકેશનમાં સેવા કરે, તબડકા ઉચકતા હતા, કદાચ ઉપવાસ પણ હતો ને કામમાં લાગ્યા હતા. પણ જોએ રોનક પણ શો કરે તો રોનકને ઈચ્છા તો હોય જ ભાઈ કે હું તો બોલીશ તો મને લોકો ઓળખે, મારું નામ થાય. મારે એટલું જ જાણવું સમજવું હતું ખજૂરભાઈ, જો યુટ્યુબ થકી તમારા નામ થાય, જે પણ ઉદ્ઘાટન કરે તકતી તો લગાવવા ઘરની, શું કારણ 330-40 જે પણ ઘર બન્યા એની ઉપર તકતી નથી લગાવતા? આપણા ગુજરાતની અંદર એક મહત્વનો કોઈ બિંદુ કહી શકો તમે, કે કહી શકો કે બધાને તકતીઓ લગાડવાનો એટલો ગાંડો શોખ છે કે ભાઈ મંદિર હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, તમે કદાચ એક નાની ઝૂંપડી કોઈ માટે બનાવતો હોય ને તો ભાઈ ફલાણી સંસ્થાએ કે ફલાણા ભાઈએ આ બનાવી આપ્યું છે. મને ઘણા લોકો કહેતા કે ભાઈ ખજૂરભાઈ તમે આટલા ઘર બનાવો છો તો તમે તમારા નામ કેમ નથી લખતા? તો હું એવું માનું છું કે ભાઈ તમે કોઈના માટે કામ કરો ને તો પછી એ કામ કરીને મૂકી દો. એ વ્યક્તિને અંદરથી થવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિએ મારું ઘર બનાવ્યું હતું. એ વ્યક્તિને ક્યારેય રોજ એ તકતી જોઈને એવું ન થવું જોઈએ કે ભાઈ આ માણે મારું ઘર બનાવીને હું કાંઈ ન કરી શક્યો. એટલે
હું આ વસ્તુમાં બિલીવ કરું છું. અને આપણી જે ગુજરાતી પ્રજા છે એ બધાને એવું છે કે ભાઈ તમે આટલા રૂપિયા આપો ને ભાઈ એટલા રૂપિયા આપશો ને તો અહીંયા તકતીમાં તમારું આ નામ નોંધાશે. આ તકતી સિસ્ટમ જે દિવસે બંધ થશે ને ત્યારે હું એવું ચોક્કસપણે માનીશ કે આપણું ગુજરાત છે સ્વયંભૂ આગળ વધી રહ્યું છે, લોકો માટે આગળ દોડી રહ્યું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ તમે કોઈના હું જે ઘર બનાવું છું, કદાચ મેં નૈનાનું ઘર બનાવ્યું હોય કે ભાઈ નયનનું ઘર બનાવ્યું હોય કે પછી કોઈનું પણ ઘર બનાવ્યું હોય, તો તકતીમાં એવું લખો કે જેનું ઘર છે ભાઈ નયનનું ઘર, દેટ્સ ઇટ, વાત પતી ગઈ. જેણે ઘર બનાવ્યું છે એને ભૂલી જાઓ. એ વ્યક્તિને જ્યારે મનથી એવું થાય કે ભાઈ ખજૂરભાઈએ મારું ઘર બનાવ્યું છે ને, હું આ વસ્તુમાં બિલીવ કરું છું. બાકી તકતી સિસ્ટમમાં હું જરાય બિલીવ નથી કરતો. અને જેટલા યુવાનો છે તમામ લોકોને કહીશ. બીજી વાત કે રોનકભાઈની એક બહુ સરસ વાત કરું કે જ્યારે અમે ટોકર છે, તગારા છે, સિમેન્ટ છે, હું ઉપાડતો જ મેં રોનકભાઈને કીધું, રોનકભાઈ તમે ઉપાડશો મારી સાથે? રોનકભાઈએ મને કીધું કે હું કદાચ ઉપાડીશ ને તોય લોકોને એવું લાગશે કે ભાઈ હું એક્ટિંગ કરું છું. જે કામ જે કરી શકતો હોય ને, એક સાચા પત્રકારની નિશાની આ જ હોઈ શકે કે જે સમાજમાં બને છે ને વસ્તુ લોકો સુધી પહોંચાડવી. એટલે રોનકભાઈ મને મારા પ્રિય એટલા માટે છે કે એનામાં કોઈ આડંબર નથી, જે છે ફેસ પર છે, એની પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી. એ ઘણીવાર બોલતા બોલતા પણ ફંબલ ઘણીવાર મારતા હોય છે, પણ એ મારવાનું કારણ છે કે જે બોલે છે અંદરથી આવે છે, એમની પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી. એવી રીતના અમે પણ એ વસ્તુમાં બિલીવ કરીએ છીએ કે જેટલા ગુજરાતીઓ પાસે તમે સહજ રહેશો, જેટલા ડાઉન ટુ અર્થ રહેશો, એટલા ગુજરાતીઓ તમને પસંદ કરે છે. આજે રોનકભાઈને લોકો પસંદ એટલા માટે કરે છે કે એમની પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી, એ સહજ છે, એટલા માટે તમને ગુજરાતીઓ એક્સેપ્ટ કરે છે. જેટલા યુવાનો છે યુનિવર્સિટીમાં આવેલા તમામને કહીશ, તમે જેટલા સહજ રહેશો એટલા તમને ગુજરાતીઓ એક્સેપ્ટ કરશે. ખજૂરભાઈ, કુદરતે તમને મીઠાશ આપી, મને કુદરતે કડવાશ આપી છે, અને એટલે જ હું કડવી વાત પહેલાં કરીશ. જો હું તમારી જોડે ફર્યો, ગામના નામ આપણે નથી લેવા, પણ આપણા ત્યાં પ્રથા છે. હું તમને એટલે પૂછું છું, તમારાથી એક મેસેજ પણ જાય. અનેક સમૃદ્ધ ગામ છે, ગામની બહાર 50 લાખ કરોડ રૂપિયાનો ગેટ પણ બનેલો હશે. ગેટની આજુબાજુ દિવાલ નથી, એટલે એવું નથી કે કોઈ જાનવર ન ઘૂસી જાય માટે ગેટ, માત્ર તકતી લગાવવા, નામ લગાવવા એવા ગેટ બને છે. ત્યાં સેવાનો ભાવ નથી, હું પણ જાણું છું, તમે પણ જાણો છો. અને એવા જ ગામની અંદર દીકરા દીકરીઓ ખુલ્લા આકાશ નીચે રહેતા હોય, એ જોઈને કેટલું દર થાય, શું ભાવ આવે? હું હરેક ગામમાં જાઉં, મને પોતાને દુઃખ ત્યારે થાય કે આપણી જે સિસ્ટમ છે, હકીકતમાં જરૂર હું એવું માનું કે જેને જરૂર છે એની મદદ કરો. નિરાધાર હોય, જરૂરિયાતમંદ હોય, જેના મા બાપ ન હોય, એવા લોકોની તમે જ્યારે મદદ કરો ને ત્યારે અંદરથી હું એમ કહું કે તમે કોઈ જે જરૂરિયાતમંદ છે એની પાછળ 10 રૂપિયા વાપરો તો મારો મહાદેવ તમને 10 કરોડ આપે, એની તમને હું ચેલેન્જ આપું છું. એટલે જેવો સમાજ આ બધી વસ્તુમાંથી બહાર નીકળશે કે ભાઈ જેને જરૂર છે એને મદદ કરો. કદાચ તમે મોટા ભવનો બનાવો, મોટા મંદિરો બનાવો, મોટા ટ્રસ્ટ, હું મહાદેવનો મોટો ભગત છું, મેં ક્યારેય મંદિરોનો વિરોધ નથી કર્યો, મેં ક્યારેય નિર્માણોનો વિરોધ નથી કર્યો, પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રોંગ થવું જોઈએ, ગરીબો માટે સ્ટ્રોંગ સિસ્ટમ, ગરીબોના ઘર બનવા જોઈએ. પછી વખત આવે ને તમે પાળ બાંધવા માંગો ને, એ વસ્તુમાં હું બિલીવ નથી કરતો. હું એવું માનું છું વરસાદ આવવાનો હોય ને વરસાદ આવ્યા પછી બધું 5 માળ સુધી વસ્તુઓ ડૂબી જાય ને પછી આપણે બધું નીકળીએ ગાડીઓ લઈ લઈને, એ વસ્તુમાં નથી. તમે ભવિષ્યને લઈને, ભવિષ્યને ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવો અને એનો ઉપયોગ લોકોને થાય, ગામને ઉપયોગ થાય. ગામની અંદર કદાચ માની લો તમે 50 કરોડની મંદિર, મેં આ જોયું રોનકભાઈ કે તમે કોઈ પણ સંપન્ન ગામડાઓમાં જાઓ તો ગામની અંદર 50 કરોડનું મંદિર હોય કે 50 કરોડની વાડીઓ હોય મોટી મોટી, પણ ગામની અંદર આવવાવાળો જે વર્ગ હોય એ બધો અમેરિકા હોય, કેનેડા હોય, લંડન હોય, અને નાના વર્ગના લોકોને વાડીની અંદર એન્ટ્રી ન હોય, તો પછી એ વાડીનો ઉપયોગ કરે કોણ? એ મંદિરોનો ઉપયોગ કરે કોણ? એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું કે જેને જરૂર છે, જે વિદ્યાર્થી હોશિયાર છે એવા લોકોને ગુજરાત યુનિવર્સિટી છે કે ભારતની જે સારી નંબર 1 યુનિવર્સિટી છે એમાં ભણાવો. વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ જેટલા આગળ વધશે એટલું આપણું એજ્યુકેશન સિસ્ટમ આગળ વધશે, આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે, આપણું ગુજરાત આગળ વધશે. ક્યારે કોઈ સેવાના કાર્યની અંદર વિઘ્ન આવે ખરું? આટલા જે પણ ઘર બનાવતા હશો, ક્યાંય વિઘ્ન આવે કે બબાલ થાય? નાની મોટી વસ્તુઓ થતી હોય છે, પણ ભગવાનની દયાથી એક વસ્તુ, મહાદેવની કૃપાથી એવું છે કે મારો ક્યારેય કોઈ વિરોધ નથી કર્યો કે
હું કોઈ કાર્ય કરતો હોઉં તો એમાં ક્યારેય કોઈ અડચણ કરવાની કોશિશ નથી કરી. હા, નાની મોટા વિરોધ જગ્યાને લઈને આવતા હોય કે ભાઈ આજુબાજુના થોડાક નાના મોટી જે કહાસુની થતી હોય છે, પણ ભેગા મળીને એકબીજાની સાથે મળીને, કારણ કે અલ્ટિમેટલી કદાચ હું કોઈનું ઘર બનાવતો અને પછી હું ગામમાં બાંધવા મળું કે આજુબાજુવાળા બાંધવા મળું તો હું ઘર બનાવીને તો નીકળી જઈશ, રહેવાનું કોને છે? એ વ્યક્તિને છે. એટલે મારા લીધે કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ ન થાય, ટેન્શન ન થાય, હેરાન ન થાય, એટલે મળીને એકબીજાને સપોર્ટ કરીને એકબીજાને મળીને આગળ વધીએ છીએ અમે. ઉત્તર ગુજરાતનો એક શબ્દ છે, સેવા તમામને ગમતી જ હોય, પણ અમારા ઉત્તર ગુજરાતનો ટિપિકલ શબ્દ છે કે આ તો ઘર ખોયો. તમારા ઘરમાં ક્યારે કોઈ નહીં કહેતું કે આ ઘર ખોયો? આનો મતલબ મને એક્ઝેક્ટ આઈડિયા. અમારામાં એવું હોય કે આપણે દીકરો ઘરનું ધ્યાન ના રાખે, મારી જ વાત કરું લો, તો હું ઘેર બધું સમય નહીં આપતો ને બધું ચેનલના સમય આપતો હોય, તો નેચરલી મારી પત્નીને પ્રોત્સાહિત મને કરતી હોય, ગમતું હોય કે ભાઈ રોનક આગળ વધે એટલે, પણ અંદરથી દર્દ થતું હોય. ઘણા લોકો બહુ સેવા કરતા હોય તો એમના માટે મહેસાણામાં કોઈ ઘર ખોય છે, એટલે ઘરનું ધ્યાન નહીં રાખતો, બહારવાળાનું બહુ ધ્યાન રાખે. બહુ સાચી વાત કરી. કે હું તમને એક મારી વાત કરું ને કે મારા ભાઈનો છોકરો છે, અત્યારે અમેરિકામાં ભણે છે, પણ એ છોકરો ક્યારે મોટો થઈ ગયો, 10th આવી ગયો, 12th આવી ગયો, પોતે IELTSની એક્ઝામ આપી, જાતે યુનિવર્સિટી ફાઇન્ડ આઉટ કરી, જાતે ભણવા પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી 3 મહિના તમે વિચાર નહીં કરો કે વડાપાઉં છે, બ્રેડ છે. અમુમન કોઈ પણ વિદ્યાર્થીઓ આઉટ ઓફ ગુજરાતમાં જાય કે આઉટ ઓફ ઇન્ડિયા જાય, એને ઘરના ફૂડની બહુ યાદ આવતી હોય. પણ મારા ભાઈનો છોકરો છે 3 મહિના અમેરિકાની અંદર બ્રેડ ખાઈને રહ્યો. એણે મને ક્યારેય કોઈ વસ્તુ કીધું નહીં, પણ જ્યારે હું અમેરિકા જાઉં છું મને ત્યાં જઈને ખબર પડી કે આ વ્યક્તિ પોતે બહાર ભણવા તો નીકળી ગયો, પણ આ વ્યક્તિ 3-3, 4-4 મહિના બ્રેડ ખાઈને રહ્યો. એટલે મને અંદરથી એવું દુઃખ લાગ્યું કે જે વ્યક્તિ ગામની સેવા કરતો હોય ને એ ક્યારેય પોતાના ઘરની સેવા ન કરી શકે. આ મારું ચોક્કસ મારું અનુમાન છે કે મેં આખા ગામમાં ધ્યાન દીધું હશે, પણ મારા પરિવારમાં આ લાઈવ ચેનલના માધ્યમ કે મેં મારા પરિવારમાં ક્યારેય ધ્યાન નથી દીધું. મારી મા છે, મારી વાઈફ છે કે મારા ફેમિલીવાળા છે, તમામ લોકો મને ઘણીવાર કહેતા હોય કે ભાઈ એક તમને લાઈવ દાખલા આપું, આ બધી વસ્તુ મા બાપ આપને કહે કે આપણી ઘરવાળી આપને કહેતી હોય ને ત્યારે તો ઠીક છે, પણ જ્યારે તમે ક્યાંક કોકને મળવા તમારી વાઈફને મા બાપને લઈ જાઓ ને ત્યારે એ લોકો સામેથી કહે કે તમને ધન્યવાદ દેવા પડે, બાકી મારો ઘરવાળો જો ક્યાંય જાય ને તો હું તો ઘરમાં બેહાડી દઉં ના હાથે. એટલે આપને અંદર તો એવું લાગે કે આ હાડા આપને બધાવાનું કરે છે. એટલે ઘણા અર્થમાં એવું થતું હોય છે. એટલે મારા મધરને ઘણા લોકો કહેતા હોય છે, પણ માતાજીની કૃપાથી મને પરિવાર એટલો સરસ મેળવ્યો છે કે મને હંમેશા લોકોની સેવા, મારો પરિવાર પહેલેથી સેવા કરતો આવ્યો છે. પણ હા, ઘરની અંદર હું કામ નથી કરતો કે મેં ઘરના કામ, બહારના કામ હું વધારે કરું છું, પણ ઘરના કામ મારાથી નથી થતા. એનું આ ચેનલના માધ્યમથી મારા ફેમિલી પાસે માફી માંગુ છું. હવે ફરી એકવાર સોશિયલ મીડિયા ઉપર આવો, જે માધ્યમ ઉપર છો, બે ધારી તલવાર છે, આખું ગામ જાણે, સારા નસારા બંનેના પાસા હોય. તમને લાગે છે કે સારા, તમારા હિસાબથી સારા પાસા વધુ કે નસારા વધુ હાલ જે સ્થિતિ છે એને લઈને? સોશિયલ મીડિયામાં રોનકભાઈ એક તમને બહુ ચોક્કસ વાત કરું કે યુવાનો છે, આ તમે જો એક હમણાં એક ગીત આવે છે પેલું લડ્ડુ મોત્યાના સંસાર દેહી, ઓલું પંખો એક બાબા હોય ને આમ પંખો આમ હાથ કરે અને પછી ઓલા માથા પર અડાડે. હવે તમે વિચાર કરો કે આખું અડધું ગુજરાત ઘેલું થયું છે એ રીલ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં. ઓલા ઘરના 2-4 સભ્યો ઊંચા કરે ને પંખા ઉપર હાથ લગાડે, હવે ચાલુ પંખો બંધ કરે. હવે તમે વિચાર કરો કે આ ઇલેક્ટ્રિક શોક છે, પંખો છે, તમે ચાલુ પંખામાં આંગળી કરો, ચોંટ લાગી શકે, ઈજા થઈ શકે છે, તોય ગુજરાતના જેટલા યુવાનો છે આ ખોટી રીલના સમર્થનમાં સપોર્ટ કરે છે. એટલે મેં તો ઘણી ન્યૂઝ ચેનલોમાં જોયું છે કે પેલા વાયરલ વિડીયોની અંદર એવા બધા વિડીયો હોતા ને, ગુજરાતના બધા જે યુવાનો પંખા અડતા હોય ને બંધ કરતા હોય છે એવા વિડીયો હોતા ને ન્યૂઝવાળા હોતા મૂકતા હોય છે. એટલે યુવાનોએ પહેલાં એ નક્કી કરવાનું છે કે સમાજ માટે, ગુજરાત માટે સારી વસ્તુ કઈ છે, ખરાબ વસ્તુ કઈ છે. તમે યુવાનો છો, જે યુવાનોને તમે જે દિશામાં વાળશો ને દિશામાં વળશે. એટલે આપણો ગુજરાતનો યુવાન છે એ સારા કન્ટેન્ટ સારા લોકો સુધી પહોંચાડે. પછી હવે તમે પંખા બંધ કરવા જાઓ, પછી આવનારા સમયમાં મોટા જીબીના મોટા થાંભલાની અંદર કોઈક આંગળા નાખતી રીલ બનાવશે તો આપણા ગુજરાતીઓ તો ન્યાય પોગે એવા છે. એટલે
યુવાનોને મારે એ કહેવાનું છે કે ભાઈ તમે સારી વસ્તુ લોકો સુધી પહોંચાડો. તમારા થકી કે તમે ફેમસ થવાના ચક્કરમાં કોઈ બીજો માણસ ઈજાગ્રસ્ત ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આજે પોડિયમમાં આપણે આવ્યા છીએ ને એટલે મારે આ બધી વસ્તુ ડિસ્કસ કરવી બહુ જરૂરી છે કે પોઝિટિવ પહેલું સમાજના યુવાનો માટે બહુ જરૂરી છે. રહી વાત આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા, ઘરની અંદર આપણે ઘણીવાર એમ કહેતા કે ભાઈ ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા, તો જે યંગ છોકરા છે એ કોણે મારે કે આ ટેકાના ભાવ એટલે શું થાય? આપણા યુવાનોને ટેકાના ભાવ શું છે એ નથી ખબર. તો જેટલી યુનિવર્સિટી છે, કદાચ ગુજરાત યુનિવર્સિટી હોય કે ગુજરાતની જેટલી યુનિવર્સિટી હોય, આપણે અમૂલમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા જઈ, સુમૂલમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા માટે આપણા સ્ટુડન્ટોને લઈ જતા હોઈએ છીએ. હવે તો અમૂલ ને સુમૂલવાળા ધરાઈ ગયા છે કે ભાઈ હવે તમારા વિદ્યાર્થીઓને લાવવાનું બંધ કરો. એટલે હકીકતમાં જોવા જાય તો જેટલી યુનિવર્સિટી છે, કોલેજ છે, તમામ આજે મીડિયાના જેટલા મિત્રો છે તમામને કહીશ કે તમે યુનિવર્સિટીમાં અપ્રોચ કરી અને આવા યુનિવર્સિટીવાળાને કહો કે તમે ખેડૂતો પાસે જાઓ કે ભાઈ ખરા અર્થમાં ખેડૂત કેટલો દુઃખી છે, નથી દુઃખી, સુખી છે, રાજી છે, ખેતી કેવી રીતના થાય એ યુવાનોને શીખવું બહુ જરૂરી છે. કારણ કે હવે કોઈને ખેતીમાં રસ નથી, કારણ કે ખેતી પ્રત્યે જાગૃતતા સમાજમાં યુવાનોમાં છે જ નહીં. કેમ કે ખેતીની વાત કરી એટલે ગામડાની પણ વાત કરું તો શું કારણ રહ્યું? જુઓ, ઇન્ડિયામાં પહેલાં નહોતી એ બધી સગવડ થઈ ગઈ, છતાં પણ શું કારણ રહ્યું કે આપણા સંતાનો, આપણો યુવક આપણી સંસ્કૃતિ ભૂલી વિદેશ તરફ ભાગી રહ્યો છે. પહેલાં વિદેશનું કલ્ચર અપનાવતો થયો, હવે તો આપણો દેશ છોડી વિદેશ તરફ ભાગી રહ્યો. શું કારણ? મોટામાં મોટું કારણ એ છે કે આપણે જૂની વસ્તુ પહેલેથી ફોલો કરતા આવ્યા. હું સ્કૂલમાં ભણતો મને ખબર છે કે ભાઈ અમને મોઢેરા છે, માથેરન છે, બધે પ્રવાસ લઈ જતા, ડાકોર લઈ જતા. કોલેજમાં આવ્યો તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં સુમૂલ છે, અમૂલ છે, બધી સારી સારી ઇન્ડસ્ટ્રી છે, એમાં અમે વિઝિટ કરવા લઈ જતા. એક પર્ટિક્યુલર અલ્ગોરિધમ વાઇઝ જ આપણે ચાલતા આવ્યા છીએ. સમાજમાં યુનિવર્સિટી છે, કોલેજો છે, ગવર્મેન્ટ છે, તમામને નક્કી કરવાની જરૂર છે કે હવે યુવાનોને કઈ વસ્તુમાં રસ છે. સોશિયલ મીડિયામાં રસ છે, કોઈ વાંધો નથી. સોશિયલ મીડિયામાં પોઝિટિવ વેમાં આગળ યુવાનોને કઈ રીતના વધવું એના સેશન થવા જોઈએ. કદાચ તમે મોટા મોટા મોટિવેશનલ સ્પીકરોને લઈને આવો, એ તમને બધી આખા તમારા રૂવાડા ઊભા કરી દે એવી બધી વાતો કરે, પણ તમે જેવા આની બહાર નીકળશો એટલે તમે હતા એવા થઈ જશો. આ એક બહુ સત્ય વાત કરું છું. પણ તમે જેટલું પ્રેક્ટિકલ વસ્તુમાં લોકોને આગળ વધારશો, તમે કદાચ ખેડૂત પાસે જશો, ખેતી કરવા જશો, કદાચ માની લો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં 5 ક્લાસને તમે લઈ જાઓ, 4 દિવસ ત્યાં ટેન્ટ બાંધીને, તંબુ બાંધીને રેવડાવો, ખેડૂતો કઈ રીતના જીવન જીવે છે, આ બધી વસ્તુ હવે કરાવવાની જરૂર છે. તમે કંઈ જ નહીં કરો તો કંઈ થવાનું નથી. પણ હવે જે જૂના અલ્ગોરિધમ છે એને સાઇટ પર મૂકી અને આગળ વધવાની જરૂર છે. તો શું કારણ રહ્યું કે જે પણ સોશિયલ મીડિયાના ક્રિએટર છે, ઓટીટી પ્લેટફોર્મ અથવા અલગ અલગ પ્લેટફોર્મના, એ સારા કન્ટેન્ટ કરતાં ખરાબ વધુ કન્ટેન્ટ બનાવે છે? પેલું એ જ સવાલ છે મારો કે ટેસ્ટ એવો થયો છે એટલે એવું પીરસાય છે કે એવું ગંદુ પીરસાય છે એટલે ટેસ્ટ બગડ્યો છે? પહેલાં તો ઘણા લોકોના મનમાં એવું છે કે ભાઈ સોશિયલ મીડિયાથી અર્નિંગ થાય છે, ઇન્કમ વધે છે. જેટલા યુવાનો છે, ઘણા લોકોને કહું, તમામ જે પણ સોશિયલ મીડિયામાં આવવા માંગે છે, ઇન્ફ્લુએન્સર છે, એક્ટર છે, આ ફિલ્ડમાં આવો છો, મોસ્ટ વેલકમ. પણ એજ્યુકેશન બહુ જરૂરી છે. મેં આ વસ્તુ જોઈ છે કે તમે સોશિયલ મીડિયામાં આવવાના ચક્કરમાં એજ્યુકેશનને સાઇડ પર મૂકી દેતા હો છો ને એજ્યુકેશનમાં આવવાથી પછી તમે સોશિયલ મીડિયાને સાઇડ પર મૂકી દેતા હો છો. એટલે તમામને કહીશ કે સોશિયલ મીડિયામાં અર્નિંગ બહુ સારી છે, તમે સારું કરી શકશો, પણ સોશિયલ મીડિયામાં કેવી રીતના બિહેવ લોકો સાથે કરવું, કે આ જે અમારી ફિલ્ડ છે ને, રોનકભાઈ, બહુ સત્ય વાત કરું ને કે માથામાં હવા આવતા વાર નથી લાગતી. તમારી સાથે 4 લોકો ફોટા પડાવવા મળે એટલે બીજા દિવસે તમે 4 લોકોને ભૂલી જાઓ. મેં એવા કિસ્સા જોયેલા છે કે તમે ખજૂરભાઈ ભગવાન છો, તમારી જેવું કોઈ નથી, તમે આમ છો ને તેમ છો, પછી આપણી યારે રે થોડા ઘણા ફેમસ થાય, ફેમસ થઈ ગયા પછી એ આપને પોતાને અનફોલો કરીને કહી દે કે ભાઈ ખજૂરભાઈ કોણ. એટલે આ લાઈન એવી છે. એટલે તમામને કહી, જેટલા ડાઉન ટુ અર્થ રહેશો, જેટલા વિનમ્ર રહેશો, એટલું સમાજમાં તમારું નામ થશે. પણ સારા અર્થમાં સારા સોશિયલ મીડિયા અને બીજું જેટલા ક્રિએટર છે તમામને હું ઘણીવાર કહેતો હોઉં છું કે ઓનલાઈન ગેમો છે કે જુગારની એપ્લિકેશન છે એને પ્રમોટ કરોમાં, તો બી ઘણા ક્રિએટરો કરે છે. પણ એ વસ્તુ ક્યારે બંધ થશે? જ્યારે મીડિયાના ભાઈઓ આ લોકો પાછળ પડશે
કે ભાઈ તમે આ બધી વસ્તુ કરો છો રોંગ છે, બંધ કરો. બાકી એકવાર મીડિયાનો કોલ તમે પોલીસ કરતાંય હું તો એવું માનું છું કે મીડિયા એટલું સ્ટ્રોંગ છે કે એક ફોન કરે ને કે ભાઈ આ ન્યૂઝમાંથી કરીએ છીએ, ખોટી એપ્લિકેશનોને સપોર્ટ કરતા નહીં, રાતોરાત બંધ થઈ જાય. પણ આજે યુવાનો છે, ગુજરાતી લોકો છે, જુગારના રવાડે ચડે છે કે એપ્લિકેશનમાં અટવાય છે, કેટલા પૈસા હારે છે. તો એનું મોટામાં મોટું કારણ એ છે કે આપણે જેને પસંદ કરતા હોઈએ છીએ એ રોંગ એપ્લિકેશનો, કે ભાઈ આ હું વાપરીને પૈસા કમાઉં છું એટલે પહેલાંને એમ લાગે કે ભાઈ આ ફલાણો માણસ કમાય છે તો હુંય કમાઉં, એવી રીતના હેરાન થતા હોય છે. એટલે આપણે મળીને જ્યાં સુધી જેટલા નોર્મલ માણસો છે એ પણ ક્રિએટરોને કહી શકો કે ભાઈ તમે આટલા સારા માણસ છો તો સારી વસ્તુ લોકો સુધી પહોંચાડો. કેમ કે ઓસ્ટ્રેલિયાની સરકાર વિચારી રહી છે કે 16 વર્ષથી નીચેના જે ટીનેજર્સ છે એમને સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવો. આપણે પણ જાણીએ છીએ ટીનેજર્સમાં ગુનાહિત માનસ વધુ વિકસતું જાય છે. તમને લાગે છે આપણે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, એ ભાવને જાળવી રાખવા માટે આપણા દેશ, આપણા પ્રદેશમાં પણ એ વિચારવું જોઈએ? બિલકુલ નહીં. એનું કારણ એટલા માટે છે કે જેટલા તમે ઇલેક્ટ્રોનિક વેપન છે સારા અર્થમાં ઉપયોગ કરશો તે સમાજ માટે બહુ જરૂરી છે. એક ટાઈમ એવો હતો કે ભાઈ તમારે કોઈ વસ્તુ જાણવી હોય કે વિચારવી હોય કે ભાઈ આ ફલાણા ભાઈ શું કર્યું હતું તો આપણે ગોથે ચડી જતા, લાઇબ્રેરીમાં જઈને નવનીતું ખોડી નાખતા કે ભાઈ પેપર વાંચવા મળતા. પણ અત્યારે તમે એક ફોનથી તમે બધી જ વસ્તુ જાણી શકો છો. તો આ પોઝિટિવ પહેલું ઘણા ઉપયોગી છે. રહી વાત કે તમારે આનું બેન થવું છે તો બેન તો જરાય ન થવું છે. હા, જે બેકાર એપ્લિકેશનો છે કે જે સમાજમાં ગેરસમજ ઊભી કરતી હોય એને ગવર્મેન્ટને ચોક્કસપણે અમુક વસ્તુઓ બેન કરવી જોઈએ જ્યાં ગવર્મેન્ટને લાગે ત્યાં. પણ સોશિયલ મીડિયા છે આવનારું ભવિષ્યનું તમે મોટામાં મોટું વેપન કહી શકો, કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુ એઝ સુન એઝ પોસિબલ લોકો સુધી પહોંચાડી શકો છો. ફરી એકવાર સેવાવાળી વાત ઉપર જાઉં. તમે શું માનો છો આપણી જે સેવાભાવની સંસ્કૃતિ છે એ જ ભાવ આપણી નવી પેઢીમાં જોવા મળી રહ્યો છે? નહીં. એનું કારણ છે કે સોશિયલ મીડિયાની અંદર યુવાનોમાં એટલી જાગૃતતા નથી કે ભાઈ આપણે કોઈનું કામ કરીએ. હા, મેં જોયું કે 18થી લઈ અને 35 વર્ષના જે લોકો છે એ પોતાના કારકિર્દી આગળ વધારવામાં આગળ છે તો એમાં વાંધો નથી. પણ મેં જોયું કે સેવાના કાર્યની અંદર 35 વર્ષથી લઈ અને 80 વર્ષના જે એક વર્ગ છે એ તમામ લોકોને સેવાની ખબર છે, સેવાથી શું થાય છે, આપણા પરિવારમાં કેવી અસર પડે છે, એ બહુ જરૂરી છે અને થાય પણ છે. પણ જે યુવાનો છે નિશ્ચિતપણે સેવામાં એટલો રસ નથી દાખવતા. એને કાં તો બોર લાગે છે, કાં એને એવું લાગે ભાઈ મને દયા આવે, મારથી જોવાશે નહીં. હું તમને એક વાત કરું ને, મારે ઘણા હોસ્પિટલોમાં ઘણા એમ કહે ને કે ભાઈ આ માણસને જરૂર છે તમે જાઓ, તો હું એમ કહું કે ભાઈ મને બહુ દયા આવે કે મારથી જોવાશે નહીં. પણ આપણું માઇન્ડ એવું કહેતું હોય કે ભાઈ બધું ત્યાં હોસ્પિટલમાં બધું હશે અને જેમ હશે એટલે ત્યારે આપણે રોકતા હોઈએ છીએ. એટલે જેટલા યુવાનો છે એ જેટલા મોસ્ટલી યુવાનો છે ને એ ઘણીવાર ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુ અવોઇડ કરતા હોય છે. પણ યુવાનો જેટલા આગળ આવશે એટલો સમાજ આપણો આગળ આવશે. ખજૂરભાઈ, નીડી અનેક લોકો છે, જરૂરિયાતવાળા અનેક લોકો છે, પણ એમાંથી તમે કેવી રીતે પ્રાથમિકતા નક્કી કરો છો કે આ ગામમાં આ વ્યક્તિને પેલું ઘર બની આપવું જોઈએ? તમારા સુધી હું એટલે આ પૂછું છું કે એક મેસેજ પણ જાય તમારા સુધી, ખરેખર જે નીડી છે એને પહોંચવો તો શું કરવું જોઈએ? અત્યારે તો બધા ગુજરાતમાં બધા જ લોકોને ખબર છે કે ખજૂરભાઈ સુધી પહોંચવું હોય તો એમનો ઓફિસનો નંબર છે. ઇન્સ્ટાગ્રામમાં લોકો મને ટેગ કરે છે કે ભાઈ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડો. જેવું કે મેં કહ્યું કે સોશિયલ મીડિયા એક એવું વેપન છે કે તમારી બધી જ વસ્તુ લોકો સુધી આરામથી આસાનીથી પહોંચી જતી હોય છે. રહી વાત કે હું કેવા લોકો સુધી વધારે પહોંચવાના પ્રયત્ન કરું છું, તો જે ગામની અંદર દીકરીઓ શૌચાલય માટે જાહેરમાં ખુલ્લામાં જાતી હોય છે અને ઘર એમનું તૂટેલું ફૂટેલું હોય છે, જવાન દીકરીઓ હોય છે, નાની મોટી મજૂરી કરતી હોય છે અને ટોયલેટ બાથરૂમ માટે જ્યારે ગામની અંદર ખુલ્લામાં જવું પડતું હોય ને ત્યારે મને બહુ દુઃખ થાય છે. એટલે એવી દીકરીઓ માટે મારી પહેલી પ્રાયોરિટી હોય છે કે જેના મા બાપ ન હોય, જે અનાથ હોય, જે નિરાધાર હોય અને દીકરીઓ હોય એવા લોકો માટે હું ઘર તો બનાવું છું, સાથે સાથે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરું છું. અને ગામની અંદર જ્યાં ઘર બનાવતો હોઉં ત્યાં તમામ લોકોને કહું છું કે તમારા ગામની અંદર જે દીકરીઓને ટોયલેટ બાથરૂમની જરૂર હોય મને પહેલાં કહેજો, હું ઘર પછી બનાવીશ પણ પહેલી પ્રાયોરિટી મારી રહેશે ટોયલેટ બાથરૂમ. કેમ કે આપણામાં એવું કહેવાય છે કે દાન કરી, મુઠ્ઠીવાળી દાન કરી, ભૂલી જાઓ, પાછા વળીને જોવાનું નહીં. તમે આ 300-350 ઘર બનાવે, ફરી એકવાર રિવ્યૂ કરો છો ખરા કે એ લોકોની સ્થિતિ છે શું?
હું જેટલા મેં ઘર બનાવ્યા હશે, હું તમામ ઘરોમાં જાઉં છું, અનાજ કરિયાણું છે કે ભાઈ જેને જે જરૂર હોય. ઘણીવાર મને ઘણા લોકો એવું કહેતા હોય કે આ ઘરની અંદર તમે કોઈનું ઘર બનાવી નાખ્યું, તમે કરિયાણું આપી દીધું, પણ આ લોકોને ડાયરેક્ટ ટિફિનની વ્યવસ્થા કરી દો તો. એટલે હું એ લોકોને એવું કહું છું કે ભાઈ તમે હું ડાયરેક્ટ વ્યવસ્થા ઘર બનાવી આપું ને પછી ટિફિનની વ્યવસ્થા કરી નાખું તો આપણા ગુજરાતી આળસુ બનતાય વાર નથી લાગતી. પછી ઘરમાં બેસીને બધી જ વસ્તુ એને પહોંચાડવાની હોય તો એ મહેનત જ નથી કરવાનો. હું તમને એક વાત કરું, મેં ગામડામાં એક ઘર બનાવ્યું હતું. 5 દીકરીઓ, નાની નાની 5 દીકરીઓ હતી, સરકારી સ્કૂલમાં ભણતી હતી, ઘર પડી ગયું. હવે એની મમ્મી અને 5 દીકરીઓ, આ 6 ફિમેલોનું મેં ઘર બનાવ્યું. ઘર બનાવી નાખ્યું. મને એવો વિચાર આવ્યો કે આડી 5 દીકરીઓ નાની નાની છે તો આના ઘરમાં હું ટીવી મુકાઈ દઉં. તો મેં ટીવી મુકાઈ દીધું, ઘર બનાવી નાખ્યું. ઘર બનાવીને અમે નીકળી ગયા. 3 મહિના પછી એ ગામના પ્રોફેસરો મને મળવા આવ્યા કે તમે ઘર બનાવીને તો વીઆઈ ગયા, પણ આ 5 દીકરીઓ 3 મહિનાથી ભણવાથી આવતી ને રાતના 5 વાગ્યા સુધી ટીવી જોવે. તો એ બધી 5 દીકરીઓને પકડી મેં અને ઘરે ગયો હું. મેં કીધું તમે તો હાડું મેં આ કર્યું ને તમે તો આ ઊંધા નીકળ્યા. પછી એટલે જેને જરૂર છે, હા મેં એક નાગડકા ગામમાં ઘર બનાવ્યું હતું. બે ભાઈઓ જે હાથ પગથી ચાલી નથી શકતા. મને એવું વિચાર્યું કર્યું કે આના ઘરમાં ટીવી હોવું જોઈએ. કેમ કે એ બિચારા ક્યારેય ઘરની બહાર નીકળવાના જ નથી. એટલે તમે ઘર બનાવતા હો તો તમે નાની મોટી માઇનર ભૂલું કરતા જાઓ, પણ ભૂલોથી જ તમને શીખવા મળતું હોય છે. એટલે આ મેં જે લોકોના ઘર બનાવ્યા છે, હું ધીમે ધીમે શીખું છું. હું કોઈ મોટો બિલ્ડર નથી કે કંઈ હું મોટો કોન્ટ્રાક્ટર નથી, પણ મારી ચોક્કસપણે આ ગુજરાતની અંદર પહેલી મારી પ્રાયોરિટી હોય છે કે મારો કોઈ પણ ગુજરાતી ભાઈ હેરાન ન થવો જોઈએ. ગરીબ ભાઈ છે, જરૂરિયાતમંદ ભાઈ છે, ક્યારેય દુઃખી ન થવું જોઈએ. અને એના માટે હું ધારું એના કરતાં બેસ્ટ કામ મારે કરવું છે હરેક જરૂરિયાતમંદ માટે. એ મારી પહેલી પ્રાયોરિટી છે. જે લોકો જરૂરિયાતવાળા છે, જેમને ઘર બનાવી આપો છો, એમનો ભાવ શું હોય છે? એમનો ભાવ કોઈક ઘર બનાવીને આપી દે સુખી થઈ જાય એવો હોય છે કે એક ટેકો મળે, આગળ વધવું જ છે, ટેકો મળે એ હોય છે? ઓવરઓલ ઓબ્ઝર્વેશન શું રહ્યું? મેં જેટલા ઘર બનાવ્યા ને ક્યારેય કોઈની ડિમાન્ડ નથી હોતી કે ભાઈ તમે અમને આ કરી દો, પેલું કરી દો, આ કરી દો. પણ ઘર બન્યા પછી એના મનમાં ચોક્કસપણે એ વિચારો આવવા મળે કે હવે આગળ આપણે શું કરવું છે. અને તમે કોઈ વ્યક્તિને એક રાહ ચીંધી દો ને કે ભાઈ હવે આગળ આપણે આ કરવું છે. કદાચ મારે પોતાને કંઈ આગળ કરવું છે, કદાચ તમે તમારા ફિલ્ડની અંદર તમે વિચારતા છો, સતત સવારે ઉઠો 4 વિચાર આવતા છે કે હવે આપણે આવું કંઈક એબીપી માટે સારું કરવું છે. એટલે હું જેના ઘર બનાવું છું તો હું ઘર બનાવ્યા પછી મેં એના ફેસ પર જોયેલી વસ્તુ છે. ક્યારે એણે ડિમાન્ડ નથી કરી. આપણા ગુજરાતી એટલા સ્વાવલંબી છે, ક્યારે કોઈ પાસે ભીખ નથી માગતા, ક્યારે કોઈ પાસે હાથ નથી લંબાવતા. અને મેં જેના ઘર બનાવ્યા છે તો મારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરી, પણ ઘર બન્યા પછી મેં ચોક્કસપણે એ વસ્તુ એના ફેસ પર જોઈ છે કે હવે મારે કંઈક નવું કરવું છે. મારું ઘર બની ગયું છે તો હવે મારે સમાજ માટે કંઈક કરવું છે. એ મેં જોયું છે. હું ખજૂરભાઈ પિલુદ્રા આવેલો અને એ 4 ભાઈ બહેન હતા અને 3 બહેનો અને 1 ભાઈ. એ દીકરી એના માતા પિતા નથી, ઘર બની રહ્યું. મેં દીકરીને પૂછ્યું તો એ પૂછ્યું કે તું ભણીશ? એટલે એને ના પાડી. પણ એ બોલી કે હું મારા બાકીના 3 ભાઈ બહેનને ભણાવીશ એટલે નથી ભણીશ. આ પ્રકારની વાત દિલને કેટલી સ્પર્શતી હોય? તમારો અનુભવ શું રહ્યો કે જે પરિવારનું મોટું સભ્ય હોય, મોટાભાગના મોટા સભ્ય 10-12 વર્ષના જ હોય, એ લોકોનો ભાવ કેવો જોયો તમે બાકીના ભાઈ બહેનો માટે? એ ગામની અંદર રોનકભાઈ તમે જોયું હશે કે પિલુદ્રા ગામ, જેમાં દીકરી છે પોતે ભણવાનું છોડી દે છે, મા બાપ એક્સપાયર થઈ જાય છે, અને પોતાના 3 ભાઈઓને પોતે ભણાવે છે. અને વરસાદ અતિવૃષ્ટિ વધી જાય છે ઉત્તર ગુજરાતમાં અને ખેતમજૂરી એની છૂટી જાય છે તો પોતે પોતાના ભાઈ બહેનોની રસોઈ કરવા માટે આજુબાજુમાંથી 50 રૂપિયા ઉછીના લઈને દીકરી આવે છે અને પોતે એમાંથી કરિયાણું લે છે, મગ લે છે, ચોખા લે છે, એના 3 ભાઈઓને ભણાવે છે. અને એવા લોકો સુધી આપણે પહોંચતા હોય છે. હું ઘણીવાર એવું વિચારું, ઘણા લોકો મને એવું કહે કે ભાઈ તમે આ લોકો સુધી કેવી રીતના પહોંચી જાઓ છો? તો ઈશ્વરે ક્યાંક ને ક્યાંક, હું એવું માનું છું કે મને એવો નિમિત્ત બનાવ્યો છે કે ભાઈ આ ઘર તારે જ કરવાનું છે. બાકી ગુજરાતની અંદર અસંખ્ય લોકો એવા છે જે મારી કરતાં બિલિયનિયરો છે કે મારી કરતાં સારા કાર્યો કરે છે, પણ હું એવું માનું છું કે મહાદેવ છે, ભગવાન છે, એ તમને નિમિત્ત બનાવતા હોય છે કે આ કામ તારે જ કરવાનું છે. બાકી પિલુદ્રા ગામની અંદર આવા 5 બાળકોનું તમે ઘર બનાવતા હો કે જેને ખરા અર્થમાં જે જીવન મરણ પર હતા, અને એનું હું જ્યારે ઘર બનાવું ત્યારે મને અંદરથી એવું ફીલ થાય કે ભાઈ મેં કોઈનું પણ કામ સારું કર્યું છે, એ સારા અર્થમાં કર્યું છે. સામાન્ય સંજોગોમાં સેવા અને વાત્સલ્યનો ભાવ, કેમ કે ભાવ પણ આની થીમ છે એટલે માતામાં જોવા મળે છે જ માતામાં. પણ તમારી જોડે હું આવ્યો અને વસાઈ છેલ્લું જે જોયું, વસાઈ ડાબલા,
એ પિતામહે જે ભાવ જોયો ને, એક પ્રમાણિકતાથી કહીશ તો રડાવી દેવો હતો. એક્ઝેક્ટ હું એટલે તમને પૂછી રહ્યો છું કે જેથી એ મેસેજ પણ જાય. કારણ કે સામાન્ય સંજોગોમાં પિતાને બધા નિષ્ઠુર તરીકે વિચારતા હોય કે પિતા એટલે ખખડાવો, મારા હાથે. એક્ઝેક્ટ એક કિસ્સો કહો જેના કારણે પિતાનું વાત્સલ્ય કયા પ્રકારનું છે, પિતાનો પ્રેમ કયા પ્રકારનો છે, પિતાનો સંતાન માટેની સેવાવૃત્તિનો ભાવ કેવો છે, એ ઉજાગર થાય. મહેસાણા જિલ્લાનું દિવાળીમાં તો પહેલાં અમે 3 ઘર બનાવ્યા અને સતત કામ કર્યું દિવાળીની અંદર. મહેસાણા જિલ્લાનું આખ જ ગામ છે જ્યાં એક પિતા 45 વર્ષથી હેરાન થાય. પોતાની ઘરવાળી જે છે એને દીકરાને જન્મ આપીને એક્સપાયર થઈ જાય છે અને આ જે દીકરો છે થોડો મોટો થાય છે, કમાવ બને છે. હવે કમાવની સાથે સાથે દીકરાનું એક્સિડન્ટ થઈ જાય છે અને એની જે આંખની રોશની છે એ જતી રહી છે અને પોતે પેરાલાઇઝ થઈ જાય છે, હાલી નથી શકતો ને એબનોર્મલ બની જાય છે. હવે એ પિતાએ 35 વર્ષ એ છોકરાની સેવા કરી અને મેં જ્યારે એને કીધું કે ભાઈ તમારા છોકરાને દેખાતું નથી, તમારો છોકરો ચાલી નથી શકતો ને એબનોર્મલ છે, તો તમને ક્યારે એવો વિચાર ન આવ્યો કે આને કોઈ સંસ્થાને આપી દેવો જોઈએ? તો એ પિતાએ વટથી કીધું કે મારો દીકરો છે, મારા દીકરાને શું કામ મૂકવું? ઘણીવાર આપણે માની પરિભાષાઓ લોકો સુધી પહોંચાડતો કે માઈ માં, પણ બાપનું એટલું બલિદાન હોય છે. મેં મહેસાણા જિલ્લાનું આખ જ ગામ છે એમાં જોયું કે એક બાપ પોતાના દીકરાને 35 વર્ષથી હારે લઈને ફરે છે, જમાડે છે, ખવડાવે છે, ભઠ્ઠાની અંદર રહી છે, રહેવા ઘર નથી. એનું જ્યારે મેં ઘર બનાવ્યું, મેં રોનકભાઈને જોયું કે અમે જ્યારે સ્લેબ ભરતા હતા, રોનકભાઈને મેં કીધું, મેં રોનકભાઈ ઉપર તમે મારી યારે સ્લેબ ભરવા પડી જાઓ નહીં, મારે જાતે જોવું છે કે તમે કઈ રીતના કામ કરો છો. એટલે ખરા અર્થમાં સાચા પત્રકારની નિશાની એ જ છે કે તમે જે જોવો છો એ સમાજને આપો છો. એટલે રોનકભાઈ માટે હોત ને એક જોરદાર તાળી વગાડવી જોઈએ. અને મેં મારી નજરે જોયેલી વસ્તુ છે કે પોતે મારાથી ઉંમરમાં ઘણા મોટા છે પણ પોતે જાતે ઉપર ચડ્યા, એમણે જોયું, બધી વસ્તુ જોઈ, લોકોને મળ્યા. એટલે મારા અર્થમાં એવું છે કે ભાઈ હું એવા લોકોના જ કામ કરું કે જે, કેમ કે હું પોતે મારા કોમેડી વિડીયોમાં એટલો બિઝી હોઉં, મારા ઇવેન્ટ્સોમાં એટલો બિઝી હોઉં છું. એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખું છું કે ભાઈ જેનું હું કામ કરું છું, જેની પાછળ હું આટલો દોડું છું ને, એ ખરા અર્થમાં યોગ્ય હોવો જોઈએ. અંત તરફ જવું. ખજૂરભાઈના જીવનનો એક એવો સંકલ્પ કે આકાશ પાતાળ એક થશે તો પણ હું આ કામ તો નહીં જ કરું, આ કાર્ય તો મારાથી ન થવું જોઈએ, તો એ કયું હોઈ શકે? એવું તો મેં ક્યારે વિચાર નથી કર્યો, પણ હા, એક સંકલ્પ મારો જીવનમાં એ જરૂર છે કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિનું ઘર કાચું ન રહેવું જોઈએ. હર એક ગુજરાતીનું ઘર પાકું હોવું જોઈએ, કોઈના માટીનું ઘર ન હોવું જોઈએ. હરેક વ્યક્તિને પોતાનું પાકું ધાબાવાળું ઘર બને, એ મારી પહેલી ભાવના છે. અને તમારા ચેનલના માધ્યમથી તમામ લોકોને કહીશ કે ઈશ્વરે તમને કોઈ 2 પૈસા પણ આપ્યા છે તો તમારે ખરા અર્થમાં મહાદેવની સમીપ જવું હોય કે મા અંબાની સમીપ જવું હોય તો ખરા અર્થમાં તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકો છે એને મદદ કરજો. તમે એની પાછળ 10 રૂપિયા વાપરશો તો મારો મહાદેવ તમને 10 કરોડ આપશે. એક અંતિમ સવાલ, નીતિનભાઈ જાનીની પરિભાષામાં સેવા અને ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા શું? મારા અર્થમાં તો મેં જેમ આપણો વિષય છે સેવા પરમો ધર્મ, એટલે મારી એ જ પરિભાષા છે. તમામ જેટલા યુવાનો છે તમામને કહીશ કે હું એવું નથી કહેતો કે ભાઈ તમારી યુનિવર્સિટી છે, તમારી કોલેજની અંદર એક સેવાનો વિષય હોવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એવા મોટિવેશનલ સ્પીકર હોય કે તમારા ટીચરો છે એ એક અઠવાડિયાની અંદર હરેક યુવાનો છે, વિદ્યાર્થીઓ છે ને એ જરૂર કહેતા હોવા જોઈએ કે ભાઈ તમારા પ્રેક્ટિકલ એક્ઝામ હોય કે તમારી થીસીસ હોય કે તમારી રિસર્ચ વર્ક હોય, એમાં હર એક ગામડાની અંદર, સિટીની અંદર ગરીબોની સેવા કરતું એક એવી રિસર્ચ વર્ક હોવું જરૂરી છે. મારા અર્થમાં કે મારા તમામ જેટલા ગુજરાતી છે, વિદ્યાર્થી છે, તમામ યુનિવર્સિટીવાળા છે, તમામને કહેવાનું છે. ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ. નીતિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, પ્રયાસ હતો નીતિનભાઈ જાનીની પરિભાષામાં સેવાને સમજવાનો, અને સેવા એ જ આપણી સાચી સંસ્કૃતિ છે, હકીકત છે. ખૂબ ખૂબ આભાર. બાળપણના ડ્રીમ્સ બધાના અલગ હોય અને પછીની વાસ્તવિકતા અલગ, કોલેજ પૂરી થાય, પ્રોફેશનમાં આવે તો નાનપણથી આવું કોઈ ડ્રીમ હતું. અને બીજું કે યુવાનો અત્યારે તમે જે રીતે કહી રહ્યા છો કે જે ટ્રેન્ડમાં વાળો એ ટ્રેન્ડમાં જઈ શકે, તો એક યુવાન તરીકે એણે પોતાના વ્યક્તિએ પોતાના જીવનમાં કયા એવા 3 બદલાવ રૂટીનમાં લાવવા જોઈએ કે જેનાથી તમે ઈચ્છો છો એવો સેવાનો ભાવ એનામાં જાગે? હું મારી વાત કરું ને તો મેં શરૂઆત ગ્રેજ્યુએશન મેં બારડોલીથી કર્યું, BCA.
માસ્ટર ડિગ્રી મેં પૂનાથી કરી, હું MCA કરેલો છું, સોફ્ટવેર એન્જિનિયર છું. મેં મારા જીવનમાં ક્યારેય એવો વિચાર નહોતો કર્યો કે હું એક્ટર બનીશ, પણ ઇન્ફોસિસમાં હું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો કરતો એક્ટિંગ લાઇનમાં આવી ગયો, એક્ટિંગ કરવા માંડ્યો અને એક્ટિંગની સાથે સાથે સેવાનું ક્યારે કામ ચાલુ થઈ ગયું ને મેં સેવા કરવાની ક્યારે શરૂઆત કરી. એ ઘણીવાર કેવું હોય કે તમારી જે ડેસ્ટિની છે ને તમે ડિસાઇડ નથી કરતા હોતા. ઘણીવાર આપણે નાના છોકરાને એમ પૂછીએ કે ભાઈ તાર મોટા થઈને હું બનવું, તો આપણે કંઈક મારે ડૉક્ટર બનવું, ટીચર બનવું કે પાયલટ બનવું. એ વ્યક્તિઓ ક્યારેય એવી રીતના નથી બનતા. કેમ કે તમારી ડેસ્ટિની ક્યાં જવાની છે એ ફિક્સ જ છે, તમે એ ડિસાઇડ નથી કરી શકતા. 3 વાત જીવનમાં શીખવા જેવી વિદ્યાર્થીને એ છે કે અઠવાડિયાની અંદર તમારી આજુબાજુમાં જે પણ, જો આજના યુગની અંદર મોબાઈલ આવ્યા પછી આજનો યુવાન ચોક્કસપણે પ્રેક્ટિકલ થઈ ગયો છે. અત્યારે દયાશીલ કે કરુણાશીલ આજનો યુવાન નથી, અત્યારે બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે આજનો યુવાન. એટલે પ્રેક્ટિકલમાંથી તમારે કોઈ વિદ્યાર્થીને કે કોઈને દયાળુ બનાવવું હોય તો આ વસ્તુ બહુ જરૂરી છે કે કરુણા એનામાં હોવી બહુ જરૂરી છે. તમે જો નાના છોકરાને તમે જો મોબાઈલ વાપરતા તમે ઘરની બહાર નીચે ઉતરતા, મેં ઘણા છોકરા એવા જોયા નાના કે દાદર ઉતરતા પેલા ખૂટિયાને પાટું વાટી જાય, ગાયને 2 મારી દે, રસ્તામાં કોઈક મીંદડી જતો હોય તો એને પાટું વાટી જાય. મેં આ ઘણા યુવાનોમાં જોયું છે. કારણ કેમ કે આજનો યુવાનો બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે, એનામાં દયા નથી રહી. એટલે જેટલી માતાઓ છે તમામને કહીશ કે તમારા છોકરાને સવારે ઉઠીને ગાયને રોટલી નખાવો, 2 સારા સેવાના કાર્ય કરાવો, એ બહુ જરૂરી છે. કેમ કે બાળકોના મગજમાં આ બધી વસ્તુ બહુ અસર કરતી હોય. એટલે જેટલી સેવાના ભાવથી તમે આગળ વધશો તમારામાં દયા એટલી જ આવશે. બીજું જી અમારી આમ ઓલમોસ્ટ 52 લોકોની ટીમ છે. કલર કામ છે, કડિયા છે, મજૂર છે, પણ 52 લોકોની ટીમ છે, જેમાં અત્યારે 344 ઘર બનાવ્યા પછી એક વસ્તુ સારી અમારી એ થઈ કે હવે કોઈને કોઈનો રોલ સમજાવવાની જરૂર નથી પડતી. ભગવાનનું નામ લઈને જેનો વારો આવતો જાય એ પોતપોતાનું કામ કરીને નીકળી જાય છે અને લોકોના ઘર બને છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ નીતિન જાની અને આદરણીય વરિષ્ઠ પત્રકાર રોનકભાઈ. એકવાર ખૂબ ખજૂરભાઈ માટે પ્લીઝ ગીવ બિગ એન્ડ ખૂબ તાળીઓ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક્સ ફોર કમિંગ. થેન્ક યુ.